ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જય મસીહ કી. પ્રભુનો આભાર માનીએ છીએ. આજે સવારે આપણે પહેલી ધન્યતા વિશે જોવાના છે. આત્મામાં જેવો રાગ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. માથીની સુવાર્તાના 5મા અધ્યાયના શરૂઆતના વચનો, જે વચનોની અંદર ધન્યતાઓનું વર્ણન કરવામાં આવેલું છે. અને એમાંની પ્રથમ ધન્યતા એ તો આત્મામાં જેવો રાખ છે તેઓને ધન્ય છે. રાખ એટલે ગરીબ, આત્મામાં ગરીબ હોવું. કદાચ આ સમજવું એક રાખ અને ગરીબને કેવી રીતે ધન્ય કહી શકાય. પણ પ્રભુ ઈશ્વર ચાહે છે કે બધા લોકો રાખ નમ્ર મનના બની જાય. અને આ શબ્દની પાછળ પ્રભુ ગરીબ હોવું એ આશીર્વાદિત બનાવે છે. એટલે કે તવંગર હોવું, પૈસાદાર હોવું અને અસંખ્ય પાપમાં પડવું એના કરતાં રાખ ને ગરીબ બની જવું એ વધારે સારું છે. અને એટલે કેવા ગરીબની વાત, આત્મામાં જેવો ગરીબ છે, આત્મામાં જેવો રાખ છે. એટલે સાધારણ રીતે ગરીબ પૈસા અને સગવડ વગરનો ગરીબ હોય, જેને કોઈ લાગવગ ના હોય, કોઈ મદદ કરનાર ના હોય, કોઈ સગાવાલા ના હોય, એવી પરિસ્થિતિવાળો માણસ ગરીબ કહેવાય. લાગવગ નહીં હોયથી માણસોથી દબાયેલો રહે, કચડાયેલો રહે, તરછોડાયેલો રહે, એવો માણસ ગરીબ. કે પછી ગરીબનો અર્થ કે કેવળ ઈશ્વર પર જ દરરોજ આધાર રાખવાનો, પ્રભુ જ પૂરું પાડે, એવી વ્યક્તિની વાત કદાચ લખવામાં આવ્યું છે. અને ગીતશાસ્ત્રમાં ઘણી બધી વાર એ ઉલ્લેખ છે કે હે પ્રભુ, મારું સાંભળ અને મને બધી મુશ્કેલીઓમાંથી ઉગારજે. એટલે એ ઉગારવાની પ્રાર્થના એ બતાવે છે કે માણસને દરરોજ સવારે ભલે પૈસા હોય, માનપાન હોય, બધું જ હોય, પણ પ્રભુ તરફ દ્રષ્ટિ કરીને રાખ ને નમ્ર બની જવું પડે છે. એટલે આત્મામાં જેવો રાખ છે તેને ધન્ય છે. અને એમના માટે તો આકાશનું રાજ્ય ખુલ્લું છે. પૃથ્વી પર કદાચ એ માલ મિલકત ધન દોલત નથી, પણ જે આત્મામાં રાખ છે તેને આકાશમાં પ્રભુ કહે છે કે સ્થાન આપે છે. એનો અર્થ એ કહેવાય કે આત્મામાં જે રાખ છે એનો મતલબ એમ કે આત્મિક રીતે જેઓને પોતાની ગરીબાઈનું ભાન છે કે હું કેટલો બધો નબળો આત્મિક રીતે છું, એને પ્રભુએ ધન્ય કહ્યું છે. પોતાની આત્મિક સ્થિતિનું ભાન છે, લાચાર છે, અને એવી પરિસ્થિતિમાં એ હંમેશા પ્રભુ પાસે આવે છે અને પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ મુझ પાપી પર દયા કર. જે માણસ પોતાની આત્મિક પરિસ્થિતિ વિશે અને પોતાની ગરીબાઈ વિશે જાગૃત હોય છે, એ હંમેશા દરરોજ ઈશ્વર પર ભરોસો રાખે છે, ઈશ્વરને માન આપે છે. પણ જે પૈસાદાર હોય છે, ધન દોલત હોય છે અને બધી માન મોભો હોય છે, ત્યારે પ્રભુને ભૂલી જાય છે. પણ આત્મામાં જે રાખ છે, આ રીતે આવી આત્મિક ગરીબાઈની વાત એ આકાશના રાજ્યનો નાગરિક બને છે, એમ પ્રભુનું વચન કહે છે. આત્મામાં જેવો રાખ છે તેને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. આપણે ઈશ્વર પર કે દુનિયાની બાબતો પર ભરોસો રાખીએ છીએ. અને એટલે આત્મિક અભિમાન સારા અને ધાર્મિક હોવાનો ગર્વ અને વ્યર્થ છે, કેમ કે આપણા કામો એ મેલા ચિત્રા સમાન છે. અને અહીંયા પ્રભુ કહે છે કે આત્મામાં જે રાખ છે તેને પોતાનું ભાન થાય છે, એ સુખી માણસ છે અને આકાશનું રાજ્ય તેનું છે. આ પ્રથમ ધન્યતા છે. આત્મામાં જેવો રાખ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. આમીન. પ્રાર્થના કરે. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને પણ તમારું સામર્થ્ય આપો, આત્મામાં રાખ બનાવો કે જેથી આકાશના રાજ્યના અમે ભાગીદાર બની શકીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.